પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાણી વિના તરસ્યું મહીસાગર। જે જિલ્લામાં મહીસાગર નદી આવેલી છે તે જિલ્લાની જનતા પાણી વિના આમ તેમ ભટકી પાણી લાવવા મજબૂર બની છે। મહીસાગર જિલ્લામાં નળ સે જળ એક છળ સાબિત થયું છે। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ ઘરે ઘરે પાણી પહોંચાડવાની યોજના હતી। કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ ઘરે ઘરે પાણી પહોંચાડવાની યોજના નિષ્ફળ નીવડી છે। 123 કરોડ રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ મહીસાગર જિલ્લામાં પાણીની પાઇપલાઇન અધૂરી, નળ લગાવી દીધા પણ સંપ ના બન્યા, ક્યાંક કૂવા બનાવવાના બાકી, ક્યાંક હજુ પાઇપલાઇન પણ બાકી ને બિલ બની ગયા। સરકાર દ્વારા એસીબી તપાસ, પોલીસ ફરિયાદ ને કોન્ટ્રાક્ટરોને કેટલાક સરપંચ પણ જેલમાં ગયા। જે જેલમાં ગયા તેના નામ અને કામ ભાજપ સાથે જોડાયેલા છે। હજુ પણ તપાસ ચાલુ છે તેવા વધુ કોન્ટ્રાક્ટરો જેલમાં જશે। પણ મૂળ પ્રશ્ન, લોકોને પાણી ક્યારે મળશે? અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે। પાણીની લોકોને ખૂબ જ જરૂર હોવાથી અત્યંત અંતરિયાળ ગામોમાં પાણી પીવા નથી અને પશુઓ માટે પણ પાણી મળતું નથી। તો સત્વરે સરકાર પાણીની સુવિધાઓ કરે તેવી આમ જનતાની માંગ ઉઠી છે। ઘર ઘર પાણી બધે પહોંચી ગયું છે તેવી સરકારની જાહેરાત મહીસાગર જિલ્લામાં ખોટી સાબિત થઈ ગયું હોય તેમ આમ જનતા પોકારી રહી છે। ત્યારે મહીસાગર જિલ્લાના લોકોની માંગણી છે કે આ યોજના પૂરી થાય અને ઘર ઘર સુધી પાણી પહોંચે। રિપોર્ટ દિલીપ ચૌધરી, મહીસાગર। આમ તો મહીસાગર નદી એટલે મહીસાગર જિલ્લા તરીકે એને ઓળખવામાં આવી છે। ત્યારે મહીસાગર જિલ્લાની અંદર મોટા ભાગે લોકો પાણી વગર તડપી રહ્યા છે। લોકોને પાણીની ખૂબ જ જરૂર છે પણ પાણી મળતું નથી। ભારતના પ્રધાનમંત્રીએ એક યોજના કાઢી હતી, નલ સે જલ। લોકોના ઘેર ઘેર સુધી શુદ્ધ સારું પાણી મળી રહે એ માટેની યોજના આખા ગુજરાતની અંદર આ યોજના લાગુ કરવામાં આવી હતી। ત્યારે મહીસાગર જિલ્લાની અંદર 123 કરોડ રૂપિયાના કાગળો બની ગયા પણ લોકોના ઘેર ઘેર સુધી પાણી મળ્યું નહીં। એની અંદર આ જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારમાં મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો હોય અને પૂર્વ કોર્પોરેટરો હોય, પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો હોય, નગરપાલિકાના જે હમણાં જ થોડા દિવસ પહેલા પ્રમુખ પણ આ યોજનાની અંદર ભ્રષ્ટાચાર દ્વારા એમની સંડોવણી છે। ત્યારે મહીસાગર જિલ્લાની અંદર છેવાડાના માનવી સુધી પાણી અત્યારે પહોંચી નથી અને કાગળો ઉપર ખાલી કામ થયું છે, જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય। મહીસાગર જિલ્લાની અંદર 3 ડેમ આવેલા છે। એક તો કડાના ડેમ છે, ભાદર ડેમ છે અને પાનમ ડેમ છે। આ જિલ્લાનું પાણી આખા ગુજરાતને શુદ્ધ પાણી આવી રહ્યું છે પણ મહીસાગર જિલ્લાની લોકો પાણી વગર તડપી રહ્યા છે। તો અમે તો એક જ વાત કરીએ છીએ કે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તપાસ કરવામાં આવે છે એમાં નાના માછલીઓ પકડવામાં આવે છે પણ મગરમચ્છો જે પકડાયા નથી એને જલ્દીથી જલ્દી પકડવામાં આવે અને આ યોજના લોકો સુધી પહોંચે અને લોકોના ઘેર ઘેર સુધી આ યોજનાનો લાભ મળે અને લોકોના ઘેર સુધી નલ સે જલ છલકાય એવી અમારી આમ આદમી પાર્ટી તરીકે માંગ છે। અને જલ્દીથી આ ઉનાળાના કપરા સમયમાં લોકોને ખરેખર ખૂબ જ મુશ્કેલી પડી રહી છે પાણી વગર। ત્યારે આ પાણીની આ જે યોજના છે એ લોકો સુધી એનો લાભ મળે એવી અમારી માંગ છે। શું નામ છે તમારું? નટવરસિંહ સોલંકી, લુણાવાડા વિધાનસભા પ્રભારી, આમ આદમી પાર્ટી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।